બંધ થઈ જાય તું છે ને હાવ પછી એમ ચાલુ ચાલુ ના રાખીશ લે એમાં કઈ લે બોલો લે એમાં એમ હાવ કે રોવા ના મળે બંધ થઈ જાય લે ચૂપ થઈ જાય હું એટલે ક્યારની તો હું બેઠી છું કાલનો તને જોઉં છું મેં તને વાત કરી છે કે આપણે યુટ્યુબમાં હવે અપડેટ આવ્યું છે અઘરામ અઘરું ત્યારનો તું હાવ કેવી ઉદાસ ઉદાસ થઈને રખડે હમણાં મને છોકરાએ કેટલું કહેતા હતા કે પપ્પા મમ્મી કેમ આમ કરે છે કે હરખો જવાબ દેતી નથી શું થયું છે તને કાંઈ નહીં મને મન ઘટાય છે કાંઈ વિચાર થાય છે હેનો વિષય એ તે કીધું તો એમાં કઈ વિચાર કઈ હાલ થઈ જવાનું છે ભલા માણસ તું કેવી છું સારું તો કાંઈ ખબર નથી પણ મહેનત કરવી પડે હિંમત રાખવી પડે તો સારું થાય એમાં કંઈ આવું મૂંઝાઈને બેસી રહીશ અને કાંઈ ચિંતા કરીશ એમાં કાંઈ થઈ જશે બધું તું મને એટલો જવાબ દે લે તો પછી કરવી જ છે પણ આજ દી સુધી તું મને જવાબ તું મને દીધી હતી કે તમે ચિંતા ના કરશો બધું થઈ જાય હવે અત્યારે તું જ મૂંઝાઈ બેસી જાય તો મારું શું થાય હે લે એમાં કઈ લે બોલો લે એમાં બંધ થઈ જાય ભાઈ બંધ થઈ જાય તું રોય તો પછી મનાય તો પછી આંખમાંથી આંગળ આવી જાય સમજાય એવું પછી હાવ પછી જો એવું બધું ના કરવાનું મિત્રો રમીલા છે હાવ બહુ હવે એમ હાવ કે રોવા ના મળે બંધ થઈ જાય લે ચૂપ થઈ જાય હાવ પછી એવું ના કરવાનું હોય એમાં કઈ આ રોય કઈ સારું ના થઈ જાય આપણે બધા ફેમિલી વિલોગમાં આપણે જેટલા પણ બધા જોવો છે બધા સપોર્ટ કરે છે બધા જોવા આવે છે હાવ પછી એમાં છે ને હાવ એવું ના કરવાનું હોય તું ભલા મને હાવ આમ હોશિયાર થઈને હાવ પછી આમ માત્ર સમજાવી પડે એમ બંધ થઈ જાય એટલે હાવ ચાલુ ચાલુ ના રાખવાનું હોય પછી મને તો એક વિચારતા છે વરાદીસ થઈ ગયો આપણે બરાબર છે આજે આપણે વરસ થઈ ગયું તું પહેલા આવતી પહેલા બંધ થઈ જાય બરોબર મને કઈ ગમતું નથી કાંઈ ઘરમાં નથી ગમતું બહાર નથી ગમતું તમે પાછું વેચે જવાનું બેન કે નહીં મારો ઓર મને ઘૂંટાણ થાય છે એટલા માટે મને તું રોય તો મને નહીં મજા આવે એટલે કહું સમજે તું બંધ થઈ જાય પેલા બંધ થઈને શાંતિથી વાતો કર પછી હું તારી વાત બધી સાંભળું મારે તને એટલું કેવું છે જો આ બધાને હું જાણો મિત્રો તમે છે ને 8-10 સારા સારા કમેન્ટ કરો તો આને કંઈક સારું લાગે બાકી આ કોઈના કંટ્રોલમાં રહેતી નહીં હવે તો એને પૂરું કરી નાખ્યું આવ આમ ના કરી તું આવું કરીને તો મારું મૂંઝાઈ જાઉં છું હું અને મને ગમતું નથી મિત્રો છે ને આ કંટ્રોલ બહાર વહી ગઈ છે અને હું કેવું મારે હવે આમ તો જો હાવ આવું ના હોય સમજો હું તને કહું મારી વાત સાંભળ તું રોવા ના મળી બરાબર કેમ કે રોએ કાંઈ થવાનું નથી આ એનો કાંઈ નિકાલ આવવાનો નથી મેં તને વાત કરી હતી ને હમણાં કે આપણે બમણી મહેનત કરવાની છે ને સૌથી પહેલાં એક બીજી વાત તને જણાવી દઉં એ વાત હું તને કરવા આવ્યો છું પણ એ પહેલાં તે છે ને મારું મૂડ ઓફ કરી નાખ્યું હાજુ આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા છે આપણે 25-20 જેવા મેસેજ આવ્યા છે અને બધા તારું જ નામ લેતા હતા અને બધા કહેતા હતા કે અમે તમને સપોર્ટ કરશું અમે બનો એટલો તમને તમારા વિડીયો જોઈશું તમારે શેર કરશું કમેન્ટ કરશું લાઇક કરશું બધું જ કરશું મતલબમાં બનતી કોશિશ તમે કરશું અને તમારું આ ચેનલ છે ને 2027 પહેલાં મોનેટાઈઝ થઈ જાય એવી અમે બધાને પ્રાર્થના કરવી છે ભગવાન માતાજીને તો મારે તને એટલું કહેવું છે કે આપણે આજે 1 વર્ષ ચેનલનો પૂરો થઈ ગયો બરાબર તું બંધ થઈ જાય તું છે ને હાવ પછી એમ ચાલુ ચાલુ ના રાખીશ બરાબર હું તને જો મારી વાત એકવાર તારે માનવાની છે કે નથી માનવાની આંવડા લૂકી નાખ બધા એકદમ શાંત થઈ જાય અને સ્માઇલ દે થોડી મોઢામાં થોડું હસ ને થોડું દાંત કાઢી યાર હાવ પછી આવું મને હું મૂંઝી જઉં છું તું આવું કરે ને મને તો તમે કીધું ત્યારે મને મારા કે ગમતું નથી તો મને ઈ જ પસ્તાવો થાય છે હજુ અત્યારે મને ઈ જ પસ્તાવો થાય છે મેં તને ના કીધું જ ને સારું તો આ છે ને તને વાત કર્યા જેવી નથી કેમ કે મેં મનમાં રાખ્યો હતો તો હું વધારે મૂંઝાત એટલે મેં તને વાત કરી તું તો ભોલેનાથનો સરારો મહિને આ બસ તને હું ઈ જ કહેવા માંગુ છું વરસ ચાલુ થઈ ગયા છે આપણા તરફ લાગે બધું સારું થશે તમ તારે જો આજે આપણે 1 વર્ષ પૂરો થઈ ગયો ચેનલ આપણે 1 વર્ષ પહેલા આજના દિવસે ચાલુ કર્યું હતું ચેનલ અને પછી 2-5 દિવસ પછી આપણે વિડીયો નાખ્યા વિચારતા છે કે આ વરાદીમાં ન થયો 4 મહિનામાં હું થશે મારું થશે તમે તો ચિંતા ના કરી સમજો આપણને છે ને સપોર્ટ કરવા વાળા દુનિયામાં બહુ બધા પડ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં હમણાં મેસેજ આવે ને તો મારું છે ને હૈયું ભરાઈ ગયું હતું મને જ મજા આવી ગઈ છે એટલે આપણો આ વિલોગ પૂરો થાય ને હું તને બતાવું છું તને મારી વાતનો વિશ્વાસ આવશ્યક નથી આવતો મને નથી ખબર પણ આ વિલોગ પૂરો થાય ને તો તને બધા મેસેજ તને બતાવું તું મેસેજ જોઈજે ખાલી બધા છે ને સારી વાતો જ કરી છે બધાને અને બધાને એટલું જ કીધું છે કે તમે કાંઈ ચિંતા ના કરશો અમે તમને છે ને બધા ફૂલ સપોર્ટ કરશું એટલે મારી એક જ વાત કહેવાની છે કે આજે આપણે 1 વર્ષ પૂરો થઈ ગયો કાલે ભોળાનાથનો આખો મહિનો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો અને આજથી આપણે દશામાં બેહી ગયા છે બધાને ઘેરે દશામાં આવી ગયા છે એટલે હવે છે ને ભગવાન માતાજીના તહેવાર ચાલુ થઈ ગયા છે એટલે હવે બધું સારું થશે કાંઈ ચિંતા ના કરીશ તું મારું એમ કેવું છે
કે આપણા વરાડી છે મહેનત કર્યો હા. વગા આપણે ભાઈઓ બહેનો બધા આપણા સપોર્ટ કરીને આટલા આપણે અડધા પહોંચ્યા તો કેટલા આપણે રાજી થઈ ગયા હતા હા. બરોબર છે આપણે તેથી 500 આપણા સબસ્ક્રાઇબ પૂરા થયા કેટલા આપણે ખુશ થઈ ગયા હતા તમે ચોકલેટ લાવીને બધા મીઠું મોઢું કર્યું હા. તમે કહો તો કાંઈ વાંધો નહીં હવે તો થોડું ઘણું તો થઈ ગયું અડધું પાર કરવાનું છે કાંઈ નહીં. આપણે ડબલ આવીને ઊભું રહ્યું હું થાય છે 4 મહિનામાં તો અમે 4 મહિના 4 દી જેવા કાંઈ નહીં તમ તાર સમજો તને હું છે ને કાંઈ તારે ચિંતા લેવાની નથી બમણી મહેનત હું કરીશ અને તને છે ને કાંઈક કરી બતાવીશ બાકી તું છે ને હવે ઉદાસ થતી નહીં બરોબર અને તું મૂંઝાઈશ નહીં જો તું મૂંઝાઈ જઈશ ને તો મારી હિંમત નહીં રહે એટલે તને હું એટલું કહું છું તું મૂંઝાઈશ નહીં તું મને હિંમત દે અને રાજી રહે દાંત કાઢીને રહે બરોબર છોકરાઓ મને હમણાં કહેતા હતા કે પપ્પા મમ્મી કેમ વાત નથી તમારું મન ગુસ્સાય હવે તું જો મેં તને કીધું ને હવે તું એ વાતને ભૂલી જા બરોબર એ મગજમાં રાખીશ ને ત્યાં સુધી છે ને મગજમાં એ જ ભમશે એટલે એ મગજમાંથી તું કાઢી નાખ આપણે છે ને 1 વર્ષ પૂરો થઈ ગયો એનો સેલિબ્રેશન કરવાનો છે અને હવે છે ને તારે વેચવાય નથી જવાનું ઘેર ને ઘેર રહેવાનું છે હવે હું વેચવા જઈશ ને હું જ બધું કરીશ ના ના ભાઈ મારી વાત તો સાંભળે વેચવા તારે નથી જવાનું તારે છે ને હમણાં 5-10 દિવસથી તું અઠવાડિયું ઘેરે રહે હું જાઉં અને તારે મગજમાંથી આ કાઢી નાખવાનું છે બાકી છે ને હવે સ્માઇલ કરે તું હવે તું દાંત કાઢતો થોડાક દાંત કાઢ છે ને કેમ કે મને છે ને જામતું નથી આ બાયુ માણાને છે ને કહેવાય છે આમને કહેવી ને એટલે આ બધું ટેન્શન એમના માથે લઈ લેશ તો હું તને છે ને જો બંધ થઈ જતું પાછો ફરી એકવાર કહું છું બંધ થઈ જા અને મારી વાત સાંભળો આપણે છે ને હવે જો આપણા યુટ્યુબ ફેમિલી છે ને એ બધા આપણને સપોર્ટ કરશે મિત્રો તમે નાના નાના કમેન્ટ કરી દો 5-10 જેવા કમેન્ટ કરી દો તો આને સારું લાગે કે ના ભાઈ અમારી હારે છે યુટ્યુબ ફેમિલી એટલે બીજું કાંઈ આપણે કહેવું નથી આ નાનકડો વિલોગ બનાવેલો મિત્રો કાલની મેં વાત કરી છે ને એની ત્યાંની આ મૂંઝાઈ ગઈ છે અને કોઈની યાર હરખી વાત કરતી નથી કાંઈ ચીત કરતી નથી પણ એનો કાંઈ એનો સમાધાન છે નહીં આપણે હસી ખુશીથી રહેવાનું અને બમણી મહેનત કરવાની છે હું મહેનત કરીશ તારી માટે ફૂલ મહેનત કરીશ અને ચેનલ ઉપર આપણે કરી બતાવશું બાકી છે ને તમે બધા થોડો ઘણો સપોર્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો બાકી રમીલા હવે કંટ્રોલમાં રહેતી નથી હવે મૂકું તારે જય માતાજી.